હું આવવાનો છું તમારી ત્યાં, મને શું ખવડાવશો? અરે તું આઈને ખાલી ભઈલું મસ્ત મસ્ત બનાવીને ખવડાવીશ. આમે આના ખાવાના માટે તો બહુ જ લોકો એની તારીફ કરે. માય ગોડ, પહેલી વાર મારી તારીફમાં કંઈક બોલ્યા તમે. ના પણ એટલે જે હકીકત છે એ તો છે જ ને. તારા ઘરવાળા તારા ખાવાનાને લઈને ઓલવેઝ કેટલું તારીફ કરતા હોય કે અરે વાહ બહુ સરસ ખાઈ જાય છે, અરે વાહ બહુ જ ખાય છે તું, ઓહો બધું જ ખાઈ જાય છે તું, વારે વાહ. હું જે ખાઈ જાઉં છું એની તારીફ કરો તમે? આ તારીફ થઈ કહેવાય? મને ફાયું એ રીતે કરી. છે ને ચાલુ કર્યું. ના છોકરીઓનું પણ એવું જ છે. લગન પહેલા જે ભાવ ખાતી હોય ને એ લગન પછી વડાપાઉં ખાતી હોય. સિસ્ટમ જ એવી છે. શું કરવાનું? અરે એવું તો છે ને, બધી સાસુઓ છે ને એ પણ એવી ડિમાન્ડ કરતી હોય કે છોકરી સુંદર હોય, ભણેલી હોય, સંસ્કારી હોય, ઘરના કામકાજ આવડતા હોય, પૂજા પાઠ કરતી હોય. એટલે જ છે ને અત્યારે છોકરીઓની કેવી ડિમાન્ડ છે ખબર છે? કે સાસુ જ ના હોવી જોઈએ, બસ ત્યાં જ પરણવાનું. પણ કાકા આપણે એવું ના કરી શકીએ. સિંગલ જ છોકરી શોધવાની જેની આગળ પાછળ કોઈ જ ના હોય. તને મળી જાય તો સારું, બાકી વગર પાસવર્ડ નું વાઈફાઈ બહુ નસીબ થી મળે. એ યાર પગાર ગીત વગાડ. એટલે તમે એવું કહેવા માંગો છો કે લગ્ન પછી બધો રોમાન્સ જતો રહે? એવું નહીં, જવાબદારીઓ બધી બદલાય. તમારા એન્ગેજમેન્ટ થયા હોય ને ત્યારથી લઈને જે લગ્ન થાય એનો જે વચ્ચેનો ગાળો હોય ને એ સૌથી બેસ્ટ ટાઈમ હોય. ત્યારે જો એનો મંગેતર કશે કામ બહાર જવાનું હોય ઓફિસના કામે 4-5 દિવસ, તો પેલી એકદમ રડું થઈ જાય અને શું કે ખબર છે, આઈ વિલ મિસ યુ ડિયર. એવું જ હોય. લગન પછી જો પેલો 6 દિવસ બહાર જવાનો હોય તો શું કે ખબર, ઘર ખર્ચના પૈસા આપતા જજો કે. જો મેં તમને કોઈ દિવસ ઘર ખર્ચના પૈસા નથી માંગ્યા. મેં ઓલવેઝ તમને એવું જ કીધું છે કે આઈ વિલ મિસ યુ. હા એ કરું, એ તારું કેવું પડે. કેમ કે મને ખબર છે કે પૈસા તમે આપવાના નથી. જો બાજી હોશિયારી મારી. સોંગ વગાડ. આઈ ગયો પેલી ઓલી જ્યોત્સનાનો ફોન. એમ ને ના લે, જુઠ્ઠું બોલે છે. આ જો ખોટું બોલતો હોય તો એ જ્યોત્સના નામ એને કેવી રીતે ખબર પડી? દર વખતે એને જોઈને તમે આમ ઘેલમાં આવી જાઓ છો. સોસાયટીમાં પણ તમે ચાલવા જાઓ છો ત્યારે એની બાલ્કનીમાં આમ નજર પડે જ તમારી. ક્યારે તમે મારી સામે જોયું છે? અરે અમે હું જોઉં, તને અડૈયો થઈ જાય તો તમારી જ્યોત્સના અડીયો થઈ છે. તે ગરમી છે તો થાય લી. હવે તમને ખબર પડી ગઈ? તો હમણાં ફોન પર હવે પાવડર મંગાવી લો એને. એટલે ખબરદાર જો પાવડર લઈને ગયા છો તો ને તો ધૂળ કાઢ નાખીશ તમારી. નહીં જાવ લી. હવે વગાડ તું સોંગ વગાડ. તે ખરો મમરો મૂકી દીધો. મજા આવી ગઈ. મેલેરિયાની ગોળીઓ આપણી પાસેથી લે. બોલ આને ગોળી નામ શું કીધું તે એકવાર બોલને ફરી. ના બોલે પ્લીઝ. હાઈ ચોક્સી કોલ્ડ ક્રીમ છે ને, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન. શીખી જા. છોડો ને હવે આપણે તો મચ્છરદાનીમાં સુઈ જઈએ, પછી શીખીને શું કરવાનું? છે ના નહીં વગાડલા સોંગ વગાડલા. હાઈ ચોક્સી જાઓ ને હવે. કાકી બેઝિકલી એસ્કેલેટર એટલે છે ને પેલું ઓટોમેટિક દાદરા હોય જે આમ તમને જાતે જ ઉપર લઈ જાય. આમ તમારે ચડીને જવાની જરૂર નહીં એમ. ઉપર મેં મારી સમજાવ. તે પેલું સોંગ સાંભળ્યું છે પેલું શાહરુખ ખાન નું, મેં ઠહેરા રહા ઝમી ચલને લગી? હા. બસ એને જ એસ્કેલેટર કહેવાય. લાવે પરણેલો તો ખાલી શાકભાજી જ લાવે. એવું હોય તો થઈ જાઓ પાછા જવાન, થઈ જાઓ સિંગલ. જાઓ તમે કોલેજ લાઈફ જીવો, ચક્કરીઓ ફેરવો. તારું શું થશે? મારું કશું નહીં. इसमें तेरा घाटा मेरा कुछ नहीं चाहता. તો મેં જો ગુજરાતી ના હોતા તો અઢળક લે આતા. અસરી ના મારો. તારે છોકરીઓની લાઈન પાડી દેત મેં. એમ? હા પણ પછી પપ્પા એવું કીધું કે હું ખોટું પાણીપુરી લહેરી ચાલુ કરવી એ બરાબર ના લાગે એમ. અચ્છા એ રીતે લાઈન પાડત મને અત્યારે તમે હસાઈ દીધી. હા તો હસી કાઢ, સોંગ સાંભળ. ચાલ હવે નીકળી અમે. ક્યાં જવાનું છે? અને આપડા પેલા ગુણવંત ભાઈ નહીં, એમનો બાબુ આવે છે 12 વર્ષ પછી આવે છે. ક્યાંથી? જેલમાંથી. જેલમાં હતો? હા એટલે એમાં હું થયેલું કે એક ભાઈબંધનું એને ખૂન કરી નાખેલું, તો એને 14 વર્ષની જેલ થઈ, તો આજે છૂટ્યો. તો તમે તો એવું કીધું 12 વર્ષ પછી આવે છે. એમાં શું છે, એ છોકરાનું બિહેવિયર પેલા જેલમાં એટલું બધું સારું હતું કે સરકારે 2 વર્ષ એના ઓછા કરી દીધા સજાના. જેલમાં બધાને પાણી પીવડાવે, ખુરશી ટેબલ ખાટલા બનાવતો તો, કચરા પોતું કરી નાખે, કોઈની હાથે બબાલ નહીં, શાંતિથી ચોપડી વાંચે. એટલે ટૂંકમાં બહુ સારા, એને સેવા બહુ કરી. વાવ, આવો સંસ્કારી છોકરો ભગવાન બધાને આપે. આવું બોલાય? અલા ખૂન કરેલો જેલી ભૂલી જવાનું? હાલો નહીં, સોરી. આ દેશમાં આ જ તકલીફ છે, આપણે ભૂલી બહુ જલ્દી જઈએ. ચાલ છોડ, જય શ્રી કૃષ્ણ. યસ, સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. અમારી બધી જે પડોશન છે ને, પડોશન હું પાડોશન નું હું છે જ ને, બધી પડોશન સુશીલા ને રમીલા, ભદ્રા, રાધિકા, લલિતા, એવી બધી સાથે જ રમવાનું હોય છે આમને. ના લાવે, હું હોતું હશે.
આ વખતે સેજ પણ હોશિયારી મારી છે ને, હું ડામરના પીપળામાં રમાડીશ તમને. બેન નહીં રમુલા એ લોકો હાથે હવે. મને હોળી અને ધૂળેટી વચ્ચેનો મને એવું થાય છે ઇમોશનલી બકા. શું થયું તમને? તને કશું થઈ ગયું તો પછી મારું શું થશે? તો બધું ના કરો ને એમની હાથે. મજા આવશે જો તું. અરે સાંભળો, આવું બધું કેમ બોલો છો તમે? બસ જો. સારું તો તમે સાંભળો, હું આજે તમને એક સવાલ પૂછું છું. હા જો હું અચાનક મરી જાઉં. બે હું થયું લા? ના, હવે તમે સાંભળો, હું અચાનક જો મરી જાઉં તો તમે બીજા લગ્ન કરશો? કોઈ દિવસ ના કરું જાનું. ઓહો, વારે ઘડી એકની ભૂલ કરાયેલા. હે? શું તમને ખબર છે? શું પણ બોલે તો ખબર પડે ને. મને છે ને જ્યોતિષે શું કીધેલું? શું કીધેલું? તારા હાથે કોક નિર્દોષ સતત હેરાન થશે એવું કીધેલું. તમે જે તમારા મુદ્દા વચ્ચે ના ઘુસેડો. હાલે આ તો બોલ ફટાફટ. મને જ્યોતિષે એવું કીધેલું કે ટૂંક સમયમાં મને બહુ જ મોટો આર્થિક લાભ થશે. શું વાત છે? એટલે કોઈ લોટરી બોટરી લીધી કે શું? ના, આમનો વીમો કરાયો છે ને. એટલે ટૂંક સમયમાં મેં ગુજરી જઈશ એ ટાઈપની તે રજૂઆત કરી. એટલે હું એટલે બીન બેગ જેવી. અરે એવું નહીં, પણ હવે બીજું કઈ આર્થિક લાભમાં દેખાતું નથી એટલે. લા કઈ ટાઈપનું વિચારે છે જો મારા. કાકી એકદમ ચીડાઈ ગયા છે બ્રેકમાં. શું થયું તું કાકી? અરે યાર, હમણાં બધા ભાઈબંધો છે ને, એ રજાઓ હોય ને એટલે બસ મારા ઘરે જ બેઠા હોય આખો દિવસ. ઘર ખોલું એટલે બસ એમના ભાઈબંધ. લા પણ તો ઘર છે તો આવે યાર એ લોકો યાર. તો કોણ આવે બીજું ઘરમાં? કોણ આવે? તે કોઈ દિવસ જોયું કે આમ ઘરનો દરવાજો ખોલ્યો અને ગધેડા બેઠા હોય ને આમ કૂતરા હુતા હોય ને એમ? એવું નહીં, પણ તમને આમ આવા ફ્રી ટાઈમ હોય છે તો પછી મારી સાથે આવો ને મારા પપ્પાના ઘરે. મને છે ને તઈ નહીં ગમતું યાર. તારા પપ્પા જેટલો કંજૂસ કોચરો માણસ મેં નહીં જોયો. કેમ એવું કહો છો? તારા પપ્પા બાથરૂમમાં નાહવા જાય ને એટલે ત્યાં મને કપડાં પકડાઈને બહાર આમ ઉભો રાખે. પછી કે જમાઈ રાજ મેં નાહવા બેસું છું, બાથરૂમની બહાર જે સાબુનું ફીણ આવે ને એમાં કપડાં ધોઈ નાખજો કે. જાવ ને યાર. ખરેખર મને ત્યાં નહીં એડજસ્ટ થવાતું જ નહીં. તને કહું નળમાં પાણી પતી જાય છે ને આંખમાં પાણી રહી જાય છે. કોચરો સસરો. ચૂપ રહો. અને કાકી તમને ખબર છે, મને હમણાં એક ફિલ્મ ઓફર થઈ છે જેમાં પરણેલા માણસનો રોલ મળ્યો છે. ચાલો શરૂઆત સારી છે. ભગવાનની ઈચ્છા હશે ને તો તને એક દિવસ બોલતા માણસનો પણ રોલ મળશે. ચૂપ રહો હવે. જેવું ને જેવું. બોલો સાંભળો ને, શું છે? ગઈકાલ રાત્રે છે ને મને સપનું આવ્યું હતું કે મેં છે ને એકદમ મોંઘો નેકલેસ ખરીદ્યો. મને પણ આવ્યું હતું એ સપનું સેમ. તે મોઘો નેકલેસ ખરીદ્યો પણ બિલ છે ને તારા પપ્પા ચૂકવતા હતા. હા કે જો તો શું યાર? અરે અપાવો ને યાર.